આપણે જ્યારે પણ આપણી પ્રોપર્ટી ફાઇનલ કરતા હોઈએ છીએ ત્યારે ડેવલપર આપણને એક કોસ્ટ શીટ આપતા હોય છે. કોસ્ટ શીટ એટલે પ્રાઇસ બ્રેકઅપ. હવે પ્રાઇસ બ્રેકઅપમાં શું શું વસ્તુ ઇન્ક્લુડ થાય છે, શું પેમેન્ટ ટર્મ્સ હોય છે, એ બધું જ મેન્શન કરવામાં આવે છે. તો કોસ્ટ શીટને સમજવા માટે આપણે એક પ્રોજેક્ટની કોસ્ટ શીટ લઈશું અને એના એક્ઝામ્પલથી આપણે સમજશું. મિત્રો, આ એક કોઈ પ્રોજેક્ટની કોસ્ટ શીટ મૂકેલી છે. કોસ્ટ શીટની અંદર કાર્પેટ એરિયા 1112 સ્ક્વેર ફીટ અને સુપર બિલ્ડઅપ એરિયા 2100 સ્ક્વેર ફીટ છે. જે સુપર બિલ્ડઅપ એરિયા 2100 સ્ક્વેર ફીટ છે એનું મલ્ટિફિકેશન 3600ના રેટ સાથે કરીએ તો 75,60,000 રૂપિયા આવે છે. આમાં પેકેજ 500 રૂપિયા છે, જે 2100થી ફરીથી ગુણાકાર કરશું તો 10,50,000 એની વેલ્યુ આવશે. એના પછી પીએલસી એટલે પ્રિફર્ડ લોકેશન ચાર્જના 100 રૂપિયા છે, એટલે એનું કેલ્ક્યુલેશન કરશું તો 2,10,000 રૂપિયા આવશે. પછી સોસાયટી મેન્ટેનન્સ ડિપોઝિટ છે 65 રૂપિયા પર સ્ક્વેર ફીટ, એટલે 1,36,500. પછી રનિંગ મેન્ટેનન્સ ચાર્જ. મિત્રો, રનિંગ મેન્ટેનન્સ ચાર્જ કેટલા સમયનું છે એ ખાસ નોંધ રાખવી. આમાં આપણે 24 મહિનાનું રનિંગ મેન્ટેનન્સ 30 રૂપિયા પર સ્ક્વેર ફીટના હિસાબે, એટલે 63,000 રૂપિયા રહેશે. લીગલ ચાર્જ એટલે એડવોકેટ ફીસ. આપણો બાનાખત સેલ ડીડ જે પ્રોસેસ કરવામાં આવે છે એની બિલ્ડર એક એમાઉન્ટ લેતા હોય છે. કોઈ પ્રોજેક્ટમાં 15,000 લેતા હોય છે, કોઈકમાં 30,000 પણ હોય છે. આ પ્રોજેક્ટમાં આ કોસ્ટ શીટમાં 15,000 લીગલ ફીસ છે. પછી આવશે જીએસટી 5%, અને જે ટોટલ આપણી જે સેલ ડીડ વેલ્યુ છે એના હિસાબે, એટલે 4,41,000 આપણું જીએસટી છે. એના પછી છે સ્ટેમ્પ ડ્યુટી. સ્ટેમ્પ ડ્યુટી પણ સેલ ડીડ વેલ્યુ ઉપર લાગશે, એટલે એ વેલ્યુ આવે છે 4,32,180 રૂપિયા. એના પછી છે રજિસ્ટ્રેશન ચાર્જ. 1% લાગશે રજિસ્ટ્રેશન ચાર્જ, એટલે 88,200. આખું ટોટલ કેલ્ક્યુલેશન કરશું તો આખા પ્રોજેક્ટની જે કોસ્ટ શીટ છે એ હિસાબે 99,95,880માં આપણને આ એપાર્ટમેન્ટની વેલ્યુ આવે છે. મિત્રો, આપણે જે આજે કોસ્ટ શીટ ઉપર વાત કરી છે એમાં હજી પણ કોઈ સવાલ હોય તો તમે મને બિલકુલ પૂછી શકો છો. જય હિન્દ. આપણે જ્યારે પણ આપણી પ્રોપર્ટી ફાઇનલ કરતા હોઈએ છીએ ત્યારે ડેવલપર આપણને એક કોસ્ટ શીટ આપતા હોય છે. કોસ્ટ શીટ એટલે પ્રાઇસ બ્રેકઅપ. હવે પ્રાઇસ બ્રેકઅપમાં શું શું વસ્તુ ઇન્ક્લુડ થાય છે, શું પેમેન્ટ ટર્મ્સ હોય છે, એ બધું જ મેન્શન કરવામાં આવે છે. તો કોસ્ટ શીટને સમજવા માટે